નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 2, જે કુલ આપણે 6 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો અત્યારે ભાગ 6, જેમાં પ્રવૃત્તિ 2.10 થી 2.11ની સંપૂર્ણ સમજ આપણે મેળવવાના છીએ। 1 થી 5 ભાગના વિડીયો તમે ના જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે દરેક ભાગના વિડીયોની લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। પ્રકરણનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો શરૂ કરીએ ભાગ 6, તેમાં 2.10ની પ્રવૃત્તિ છે, ખૂણા દોરવાના છે। અત્યાર સુધી આપણે ખૂણા માપતા હતા પાંચમા ભાગની અંદર। હવે આપણે એ માપ આપ્યું હોય કે 30° ખૂણો બનાવવાનો છે, તો આપણે કોણ માપકની મદદથી એ ખૂણો દોરવાનો છે। તો કોણ માપકનો ઉપયોગ કરીને વિદ્યા 30° ખૂણો દોરવા તેને ખૂણો TIN નામ આપવા માંગે છે। તો TIN-માં આ I છે એ વચ્ચેનું શિરોબિંદુ હશે અને IT અને IN એ ખૂણાની ભુજાઓ હશે। એક ભુજા જેમ કે IN ને સંદર્ભ આધાર તરીકે રાખીને ભુજા IT એ 30°નું પરિભ્રમણ લેવું જોઈએ। હવે શું કરવું પડે આ ખૂણો દોરવા માટે? અહીંયા સૂચના આપેલી છે। તો પગલું 1, આપણે આધારથી શરૂઆત કરીએ, એટલે કે IN જે આ ભુજા હતી એ IN આ રીતે ભુજા દોરી દેવાની છે અને આ રીતે એરો બતાવવાનો છે। આ I છે એ આ બાજુ લખવાનું છે। શું કામ? કારણ કે જે અક્ષર વચ્ચે હોય એ આ બાજુ શરૂઆતમાં લખાય। એ આપણો આ શું થશે? શિરોબિંદુ થશે। શું થશે? શિરોબિંદુ। આ આખી છે એક ભુજા થઈ। હવે બીજું સ્ટેપ છે, આપણે IN પછી કોણ માપક છે આ રીતે મૂકવાનું છે, જેમાં આ જે ચોકડી પડે છે એ ચોકડી ઉપર આ ખૂણો આવવો જોઈએ। આ શિરોબિંદુ અહીંયા ટપકું કર્યું હોય, આ શિરોબિંદુ I નું શિરોબિંદુ આવવું જોઈએ અને આ છે એક્ઝેક્ટ 0 ઉપર, આ લાઇનની ઉપર જ આ આવવું જોઈએ। આ ભુજા છે એ 0 ઉપર જ આવી જોઈએ। ઓકે, હવે કોણ માપક આ રીતે મૂકી દીધું। હવે શું કરવાનું છે? ત્રીજા પગલાની અંદર આપણે 30°નો ખૂણો બનાવવાનો છે। તો આ બાજુ છે માટે 0 થી લેવાનું છે, અહીંયાથી 30°, તો આ બાજુ અહીંયા આવશે, એ ખોટું પડશે। આપણે શું કરવાનું છે? 0 થી શરૂ કરીને 30 અહીંયા આવે છે, તો 30ની આ જે લાઈન છે અહીંયા એક આ રીતે ટપકું કરવાનું છે, એને નામ આપી દેવાનું છે T। એટલે આપણો ખૂણો બનશે TIN અથવા NIT। આટલું જે માપ થયું એ કેટલું થશે? 30°નું થાય। હવે આ ટપકું કર્યા પછી આપણે એને કોણ માપક હટાવી લેવાનું છે, દૂર લઈ લેવાનું છે અને જે આ ટપકું હતું એ ટપકાથી આ રીતે ફૂટપટ્ટી મૂકી અને અહીંયા આ રીતે એક લાઈન દોરવાની છે અને એને એરો પણ આ રીતે આપી દઈશું। તો હવે આ ફૂટપટ્ટી લઈ લેવાની છે। હવે જે આપણો આ ખૂણો બન્યો છે એ 30°નો ખૂણો થશે। આ રીતે તમે ખૂણો બનાવી શકો। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। હવે આગળ વધીએ છીએ। ચાલો રમત રમીએ। આ રમત છે ખૂણાનું અનુમાન લગાવવાનું છે। તમારા અન્ય મિત્રો છે એની 2 ટુકડીઓ કરી ટુકડી 1 અને ટુકડી 2 બનાવવાની છે। આ રમતના કેટલાક નિયમો છે, આ નિયમો તમારા વર્ગ શિક્ષક તમને જણાવશે અને આ પહેલી અને આ બીજી બંને રમત તમારા વર્ગ શિક્ષક રમાડે તે રીતે તમારે રમત રમવાની છે। આપણે ઓનલાઈન હું તમને સૂચના આપું ને તમે ત્યાં રમત રમો એ શક્ય નથી, એટલે તમારા વર્ગ શિક્ષક તમને આ રમત રમાડશે। હવે છે વિચારોને શોધો આકૃતિ 2.23, જે અહીંયા આકૃતિ 2.23ની આ આકૃતિ છે। શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવવાની છે। શું તમે તે બધા ખૂણા શોધી શક્યા? હવે બધા ખૂણાઓનું માપનું અનુમાન કરવાનું છે। અનુમાન કર્યા બાદ કોણ માપક વડે ખૂણાઓ માપવાના છે અને તેનું માપ લખવાનું છે।
એટલે કે ખૂણાઓના નામ, અનુમાનનો ખૂણો અને માપ્યા બાદ કેટલો ખૂણો ખરેખર કેટલો ખૂણો આવ્યો તે તમારે લખવાનું છે અને કોષ્ટક બનાવવાનું છે અને વાસ્તવિક માપની કેટલા નજીક છો તે પણ તમારે જણાવવાનું છે. તો અહીંયા મેં આ કોષ્ટક બનાવ્યું છે. માની લો કે ખૂણો PAC લીધો છે, એનો મતલબ PA અને આ C આ ખૂણાની આપણે વાત કરીએ છીએ. અંદાજ મેં લગાવ્યો હતો કે આ 90 અંશ આટલે સીધું થાય, તો આ 90 અંશ કરતાં થોડો મોટો છે એટલે કે 100 અંશનો હોઈ શકે. પરંતુ અહીંયા મેં આ રીતે કોણ માપક મૂક્યું અને કોણ માપક મૂક્યા બાદ અહીંયા 0 વાળી લાઈન લીધી અને આ રીતે માપ્યું. તો આ જે માપ હતું અહીંયા એ માને 107 અંશ બતાવતું હતું. તો આ રીતે ખૂણો માપી અને 107 અહીંયા લખવાનું છે. બીજો ખૂણો છે ACD, AC અને આ D, આટલાની વાત છે. તો આ જોઈએ તો 90 અંશ અહીંયા આશરે થાય, તો 90 અંશથી થોડોક ઓછો છે એટલે મેં અનુમાન લગાવ્યું કે 80 અંશનો આ ખૂણો હશે. પરંતુ જ્યારે મેં કોણ માપક અહીંયા આ રીતે મૂકવાનું છે, આ રીતે કોણ માપક મૂકવાનું છે, આ 0 ઉપર આવવું જોઈએ. 0 થી અહીંયા જે આ નિશાન આવતું હતું તે મેં માપ્યું તો 73 અંશનું થાય છે. તો આ રીતે આ બધા ખૂણા માપવાના છે અને તમારે એના નામ અહીંયા લખવાના છે. કોણ માપકનો ઉપયોગ કરી આપેલા માપના ખૂણા દોરો. સૌપ્રથમ 110 અંશનો ખૂણો બનાવવાનો છે. સૌપ્રથમ આ રીતે A અને B બે ટપકા કરી અને લાઈન દોરી દેવાની છે ફૂટપટ્ટીથી. આગળ B બાજુ એરો કરી દેવાનો છે. હવે કોણ માપક આ રીતે મૂકવાનું છે. હવે શું થશે, 110 અંશનો ખૂણો બનાવવાનો છે. તો 110 મારે જોવાના છે. તો અહીંથી 0 થી શરૂ કરી 10, 20, 30, 80, 90, 100 અને 110 અહીંયા આવે છે. તો માટે અહીંયા મારે ટપકું 110 કરવાનું છે અને અહીંયા આ રીતે એરો બનાવવાનો છે. તો આ જે મારો ખૂણો થયો એ 110 અંશનો થશે. ઓકે, તો આ રીતે તમારે બનાવવાનું છે. જુઓ, આ ટપકું કરી અને આ રીતે બનાવી દીધું 110નો. તે જ રીતે 40નો ખૂણો 110 અહીંયા લખી દેવાનું છે. આ વક્ર કર્યું કહેવાય, ગોળ કર્યું ને વક્ર કર્યું કહેવાય. B છે 40 અંશનો ખૂણો, માટે આ રીતે XY બનાવી દેવાનું. એક ભુજા દોરી દીધી. X ઉપર સેન્ટર કોણ માપકનું રાખવાનું છે. 40 ઉપર ટપકું કરી અને લાઈન દોરી દેવાની છે. આ ખૂણો તમારો 40 અંશનો. AB કરી 75 અંશનો ખૂણો બનાવવાનો છે. તો 75 છે એ ક્યાં આવશે, અહીંયા 70 ને 5 અહીંયા 75 આટલે આવશે. માટે અહીંયા તમારે ટપકું કરી અહીંયા તમારે લાઈન દોરવાની છે. તો આ પ્રમાણે તમે ખૂણો, ઓકે, 60 75 અંશનો ખૂણો છે. તો 75 અંશનો આપણે બનાવવા માટે હું સુધારી દઉં છું. તો જુઓ, 75 અંશનો બનાવવાનો હતો તો આ 75 અહીંયા આવે છે. તો માટે અહીંયા C ઉપર ટપકું કરી અને 75 અંશ આપણે અહીંયા બતાવવાનું છે. આ એક્ઝેક્ટ આ લાઈન ઉપર અહીંયા 75 આવે છે. 112 અંશનો ખૂણો કરવાનો છે. તો 112 માટે OA બતાવી દોરી દીધા બાદ કોણ માપક મૂકી 112 આપણને અહીંયા 110 અને 20ની વચ્ચે આ 10 પછી 2 ટપકા 2 લાઈન એટલે 112 અહીંયા આવશે. તો આ રીતે તમે 112નો ખૂણો બનાવી શકશો. 134ની અંદર પણ આ રીતે ખૂણો મૂકી 134 અહીંયા આવે છે. 30 ઉપર 4 કાપા લેવાના છે. તો આ રીતે તમે 134નો ખૂણો બનાવી શકશો. નીચે આપેલા ખૂણાના માપ જેટલો ખૂણો દોરો. તો આ માપ જેટલો ખૂણો દોરવા માટેના પગલાં અહીંયા મુજબ છે. સૌપ્રથમ કિરણ OX દોરો. અહીંયા મેં એક OX દોરી દીધું છે. હવે કોણ માપકની મદદથી અહીંયા આ રીતે કોણ માપક તમારે મૂકવાનું છે. આ રીતે મૂકવાનું છે કોણ માપક. આ રીતે કોણ માપક આવશે. કોણ માપ મૂક્યા બાદ અહીંથી 0 થી અહીંયા ખૂણો જોશો તો અહીંયા જે કાપા ઉપર આવશે એ આપણું માપ થશે 118નું. હવે આપણે શું કરવાનું છે, અહીંયા 118નો ખૂણો છે તો અહીંયા પણ 118નો ખૂણો અહીંયા દોરવાનો છે. તો 118નો ખૂણો દોરવા માટે હવે કોણ માપકને આ જગ્યાએ સેન્ટર ઉપર O ના બિંદુ ઉપર મૂકવાનું છે અને OX ઉપર મૂક્યા બાદ ભુજા 0 ઉપર આવી જોઈએ. હવે 118નું કરવા માટે અહીંયાથી જોવાનું છે કે 90, 100, 10 અને 18 અહીંયા આવે. 120માંથી 2 ઓછા તો આટલે આ રીતે આપણો ખૂણો બનશે. તો અહીંયા પછી ત્યારબાદ અહીંયા ટપકું કરી અને આ રીતે 118નો ખૂણો તમે બનાવી શકશો. હવે ખૂણાના પ્રકાર અને તેમના માપ 2.11ની પ્રવૃત્તિ છે. તો આપણે જોયું કે સરળ કોણ એ 180 અંશનો હોય છે, એટલે કે આ સીધી લાઈન અને જે આ ખૂણો બનાવે છે આ 180 અંશનો, આને સરળ કોણ કહેવાય. એનાથી અડધા કરો તો આ જે અડધું બન્યું એ 90 અંશનો જે કાટખૂણો કહેવાય. ઓકે,
તો આ 90 અંશનો કાટખૂણો છે. તો અંશ માપના સંદર્ભમાં ખૂણાના અન્ય પ્રકારો પણ છે, જેમાં લઘુકોણ અને ગુરુકોણ. આ છે એ કાટકોણ થયો, પણ કાટકોણ કરતાં નાનો હોય તે લઘુકોણ. તો જુઓ, કાટકોણ આપણે આ રીતે મળે છે, આ કાટકોણ થાય, પણ કાટકોણ કરતાં નાનો છે, 40 અંશનો છે, 90 અંશ કરતાં ઓછો છે, માટે આ લઘુકોણ. આ પણ 90 અંશ કરતાં ઓછો છે, માટે લઘુકોણ. આ પણ 90 અંશ કરતાં ઓછો છે, 90 અંશ અહીંયા થાય, ઓકે, એના કરતાં ઓછો છે, તો માટે આ 75 અંશ છે, તો પણ આ પણ લઘુકોણ. એટલે કે જે ખૂણા કાટખૂણા કરતાં નાના હોય, 90 અંશ કરતાં ઓછા અને 0 અંશ કરતાં મોટા હોય, તેને લઘુકોણ કહેવાય છે. કાટકોણ કરતાં નાના, 90 કરતાં નાના અને 0ની વચ્ચે જે માપ હોય તે બધા લઘુકોણ. હવે ગુરુકોણ. તો ગુરુકોણની અંદર જે ખૂણાઓ કાટખૂણા કરતાં મોટા હોય, એટલે કે કાટખૂણો કરવા જોઈએ તો આટલે કાટખૂણો થતો હતો એ 90 અંશનો, આ એના કરતાં આટલો મોટો છે, આટલો મોટો ખૂણો છે. એ અને સરળ કોણ કરતાં નાના હોય, એટલે કે 90 અંશ કરતાં મોટા અને 180 કરતાં નાના. એટલે કે આ સરળ કોણ મેં અહીંયા બનાવ્યો, આ સરળ કોણ થઈ ગયો. પરંતુ આ કાટકોણ થયો, તો આ કાટકોણ થયું એના કરતાં આ ખૂણો મોટો છે, અને આ સરળ કોણ છે એના કરતાં આટલો નાનો છે, અને કાટકોણ કરતાં આટલો મોટો છે. આવું જ્યારે થાય તેને ગુરુકોણ કહેવાય. એટલે કે આ જે છે એ 90 અંશ કરતાં મોટો છે, માટે ગુરુકોણ. આ પણ 90 અંશ કરતાં મોટો છે, માટે ગુરુકોણ છે. હવે છે વિપરીત કોણ. તો વિપરીત કોણ એટલે કે જે ખૂણાઓ સરળ કોણ કરતાં મોટા અને પૂર્ણ કોણ કરતાં નાના હોય, તેને 180 અંશ કરતાં મોટા અને 360 કરતાં નાના, તેને વિપરીત કોણ કહેવાય. એટલે કે અત્યાર સુધી આપણે ખૂણાના આ માપ માપતા હતા. હવે શું થશે? આ માપ માપવાનું છે. આ જે આવે એ વિપરીત કોણ. લાલ કલર કરી દઉં છું, રેડ કલર. આ જે છે એ વિપરીત કોણ કહેવાય. વિપરીત કોણ કાઢવા માટે શું કરવું પડે? અહીંયા આ રીતે કોણ માપક મૂકી આનું જેટલું માપ થાય એ માપ 360માંથી આર્યુ માપ તમે માઇનસ કરો અને જે જવાબ આવે આ વિપરીત કોણનું માપ થાય. તે જ રીતે આ ખૂણાને માપી જે એનો જવાબ આવે એ 360માંથી આનો જવાબ બાદ કરતા જે જવાબ આવે એ આપણો વિપરીત કોણનું માપ થશે. હવે લઘુકોણ બનાવવાના છે. તો આ રીતે ઉદાહરણ એક આપેલું છે. તે જ રીતે સીધી રેખાથી લઘુકોણ બનાવતા આ રીતે પણ આ એક લઘુકોણ બનાવ્યો. ટૂંકમાં કાટકોણ કરતાં અહીંયા જો આ રીતે કરો તો આ કાટખૂણો બની જશે, પણ કાટકોણ કરતાં નાનો કીધો છે માટે આ લઘુકોણ બને. અથવા તો આ રીતે પણ તમે લઘુકોણ બનાવી શકો. આ પણ લઘુકોણ બને, ઓકે, આ પણ લઘુકોણ બને, આ પણ લઘુકોણ બને. આ રીતે તમે લઘુકોણ બનાવી શકો. હવે ગુરુકોણ બનાવવાના છે. કાટખૂણા આપણને અહીંયા મળતા હતા. આ કાટખૂણો થયો, આ પણ કાટખૂણો થયો, આ કાટખૂણો થયો, આ કાટખૂણા કરતાં મોટો, એટલે આ ગુરુકોણ બનાવાય. આ રીતે ગુરુકોણ, આ ગુરુકોણ બનશે, ઓકે. આની અંદર અહીંયા કાટખૂણો થાય છે, કાટખૂણા કરતાં મોટો હોવો જોઈએ. તો આ રીતે આ સરળ કોણ થઈ જશે. આ રીતે કરો તો આ કાટખૂણો બન્યો, સોરી, આ ગુરુકોણ થયો, કાટખૂણા કરતાં મોટો. તો જુઓ આ રીતે આ ગુરુકોણ અને આ પણ ગુરુકોણ. વિપરીત કોણ એટલે કે ખૂણો બનાવ્યા પછી બારનું એટલે કે 90 અંશ કરતાં નાનું કરવાનું અને આ ખૂણો બનાવવાનો, અને બારની બાજુનું હોય બીજી સાઈડનું એ વિપરીત કોણ. અહીંયા બનાવવા જઈએ તો આ ખૂણો બનાવ્યો, એની આ બારનો છે આ વિપરીત કોણ કહેવાય, ઓકે. તો આ રીતે જુઓ વિપરીત કોણ આ રીતે બનાવી શકાય. આ બાજુ દોરેલો છે તો આ બારનું સાઈડ થઈ એ વિપરીત કોણ, ઊંધી સાઈડ થઈ. કોણ માપકનો ઉપયોગ કરી ખૂણાના માપ શોધો. અહીંયા PTR, તો અહીંયા ખૂણાના માપ અહીંયા સૌ પહેલાં P, T અને R નું માપ શોધવાનું છે. તો કોણ માપક અહીંયા મૂકી અને માપવાનું. આ જે અથવા તો આ રીતે પણ કોણ માપક અહીંયા મૂકી અને આમ માપો એટલે આટલો ખૂણો છે 31 અંશનો થાય. કોણ માપક ક્યાં મૂકવાનું? અહીંયાથી આમ આ 0 ઉપર રાખવાનું અને આ રીતે મૂકવાનું. તો આ જે છે અહીંયા 31 પોઈન્ટ આવશે. તો આ PTR છે 31 અંશનો થયો, જે 90 અંશ કરતાં નાનો છે માટે લઘુકોણ થશે. હવે PTQ, P, T અને આ Q આટલાની વાત છે. જે કોણ માપક છે આ રીતે મૂકવાનું છે, એ 0 છે આ Q ઉપર રાખવાનો છે. કોણ માપક મૂકતા જે આ લાઈન છે એ 60 અંશનું થશે, એ પણ 90 અંશ કરતાં નાનો છે માટે લઘુકોણ. હવે આવે છે P, T અને W. આટલો ખૂણો આ છે. આટલો ખૂણો માપવા માટે કોણ માપક અહીંયા આ 0 ઉપર રાખવાનું છે અને આ રીતે જોતા આ જે અહીંયા જે આવશે એ 104 અંશ આવશે, માટે 90 અંશ કરતાં મોટો છે માટે ગુરુકોણ થશે. હવે વિપરીત કોણ એટલે કે
વિપરીત કોણ WTP એટલે કે આ W, આ T અને P એટલે કે આ ખૂણો શોધવાનો છે. એનો મતલબ આ શોધવા માટે આટલા ખૂણાનું માપ આપણે જે આ શોધ્યું હતું 360માંથી આ બાદ કરતા જે જવાબ આવે આ જવાબ છે એ આનો જવાબ આવે, આ વિપરીત કોણનો આટલાનો જવાબ આવે. ઓકે, ચાલો શોધીએ. અહીંયા સૂચન આપેલું છે. આકૃતિ TER 80° છે. BET નું માપ શું છે, SET નું માપ શું છે? તો અહીંયા BET નું માપ આ શોધવું હોય તો TER, TE અને R આટલું માપ છે એ કેટલું થાય છે? આપણને 80° નું આપેલું છે. હવે BET નું માપ શોધવાનું છે. BE અને આ T નું માપ શોધવાનું છે. એનો મતલબ આપણું આ સરળ કોણનું માપ કેટલું થતું હતું? 180. કેટલું? 180. 180માંથી આ જે માપ હતું 80 બાદ કરો તો જે આ 100 આવ્યું એ આટલાનું માપ આવે. ઓકે, કારણ કે સરળ કોણ છે આ રીતે હોય, આ સરળ કોણ હોય, એમાંથી જે આટલું માપ હતું 80નું એ બાદ કરી દીધું તો બાકીનું છે 180માંથી બાદ કર્યું તો 100 મળે. હવે SET નું માપ શોધવાનું છે. SET એટલે આ S, E અને આ T. ઓકે, SET નું માપ આટલું માપ શોધવાનું છે. એનો મતલબ આ જે હતું માપ એ 90° હતું. 90માંથી આટલો 80 બાદ કરી દો તો આ ખૂણો જે આપણને મળે 10° મળે. આ રીતે કરી શકાય. ખૂણા દોરવાના છે 140°. પહેલાં AB દોરી દીધું. આના ઉપર 0 આવે, ભુજ ઉપર 0 આવે એ રીતે સેટ કરવાનું છે. 140 ક્યાં આવે છે ફરીથી તમને બતાવી દઉં છું. 140 આપણે અહીંયા આવે છે. એ આ 140 માટે ટપકું અહીંયા કરવાનું છે અને આ રીતે ખૂણો બનાવવાનો છે. તો આ રીતે તમે દોરી શકશો. 82° માટે આ ભુજા બનાવી છે. ભુજ ઉપર 0 ઉપર રાખવાનું છે. 82 જે આવતા હોય તે ટપકું કરી અને દોરી દેવાનું છે. 195 કરવાના છે. 195 છે. આખું કોણ માપક અહીંયા મૂક્યા પછી 15 પોઈન્ટ આ બાજુ નીચે ઉતરવાના છે જે 195 થશે. 70° છે તો 70° માટે આ ભુજ બનાવી દીધા પછી કોણ માપક મૂકી 70 ઉપર ટપકું કરી લાઈન દોરવાની, કિરણ દોરવાનું છે. 35 માટે ML ભુજ દોર્યા પછી 0 ઉપર રાખી 35 ઉપર ટપકું કરી અને આ રીતે દોરવાના છે અને લખી દેવાનું છે. વક્ર બનાવી અને 35° લખવાનું છે. ખૂણાના માપનો અંદાજ લગાવો અને કોણ માપક વડે માપો. તો અહીંયા મેં ખૂણાનો અંદાજિત માપ માપ્યા, અંદાજિત લગાવ્યું અને માપ્યા તો આટલા થયા. માપવા માટે શું કરવાનું? 0 ઉપર રાખવાનું. અહીંયા આ રીતે કોણ માપક મૂકવાનું છે. અહીંયા જે માપ આવે એ 45 આવે. આને માપવા માટે આ 0 ઉપર આ રીતે કોણ માપક આ રીતે 0 ઉપર આ સેટ થાય, 0 ઉપર એ રીતે મૂકવાનું છે. આ કોણ માપક આ રીતે આપણે મૂક્યું હશે અને અહીંયા જે માપ આવે એ બીનું 168 આવે છે. હવે આ રીતે તમારે અનુમાન લગાવ્યા બાદ આ રીતે સાચું માપ લખવાનું છે. એક ખૂણો આ છે જેમાં આટલાનું માપ્યા બાદ 360માંથી બાદ કરો તો આ વિપરીત કોણનો જવાબ આપણને મળી જશે. ઓકે, આ ખૂણો તમારે આ રીતે કોણ માપક મૂકવાનું અને આ ખૂણો માપી લેવાનો. એમાંથી 360માંથી બાદ કરો એટલે આ વિપરીત કોણનો આપણને જવાબ મળે. અહીંયા જે 90° કરતાં જેટલા ખૂણા નાના છે તે લઘુકોણમાં આવશે. 90° કરતાં જે મોટા છે તે ગુરુકોણમાં આવશે અને આ વિપરીત કોણ છે. આ રીતે તમે માપી લખી શકશો. 3 લઘુકોણ અને 1 કાટકોણ ને 2 ગુરુકોણ ધરાવતી આકૃતિ બનાવો. તો અહીંયા આ મેં દોરી દીધું છે. એમાં જે આ કાટકોણ છે તમને જો સમજાવી દઉં છું. અહીંયા જે આપેલું છે એ આ કાટકોણ બને છે. 1 કાટકોણ કીધું છે માટે આ કાટકોણ 90° થઈ ગયો. 2 ગુરુકોણ કીધું છે એટલે આ કાટકોણ કરતાં આ બ્લુ કલર લઈ લઉં છું. આ આટલો ખૂણો અને આ ગ્રીન કલર પાછો લઈ લઉં એ આટલો ખૂણો એ આટલું. તો આના કરતાં જે આ ખૂણો અને આ જે વધાર્યું આ 90° કરતાં વધાર્યું તો આ બંને જે ખૂણા થયા એ આ બ્લુ વાળો અને આ ગ્રીન વાળો આટલો આ બંને કેવા થયા? ગુરુકોણ થયા. અને 3 લઘુકોણ કરવાના છે. અક્ષર M એવી રીતે દોરો કે બાજુના ખૂણા 90°ના અને વચ્ચેનો 60°નો હોય. તો આ રીતે તમારે સૌ પ્રથમ શું કરવું પડશે? અહીંયા એક આ રીતે લીટી દોરવાની. લીટી દોર્યા બાદ અહીંથી તમારે આ રીતે કોણ માપક મૂકવાનું. આ રીતે કોણ માપક તમારે મૂકવાનું છે. અહીંયા 40 જ્યાં આવે ત્યાં ટપકું કરી અને એક લાઈન અહીંયા આ રીતે દોરી દેવાની છે. આ રીતે દોર્યા બાદ તમારે શું કરવાનું છે? હવે
અહીંયા આ લાઈન દોર્યા પછી અહીંયા 0 આવે આ લાઈન ઉપર, એ રીતે અહીંયા કોણ માપક મૂકવાનું છે અને 60 આવે ત્યાં અહીંયા ટપકું કરવાનું છે. ટપકું કર્યા બાદ આ લાઈન આ રીતે દોરી દેવાની છે. હવે ફરીથી શું કરવાનું છે, આ લાઈન ઉપર રેડ કલર લઈ લઉં, આ લાઈન ઉપર કોણ માપક મૂકવાનું છે, 0 આવવું જોઈએ અને આ અહીંયા 0 આવવું જોઈએ. અહીંયા 0 આવે એટલે આ રીતે કોણ માપક મૂકવી, અહીંયા 40 ઉપર ટપકું કરી અને આ લાઈન અહીંયા દોરી દેવાની છે. એટલે આ 40નો બનશે, આ 40નો અને આ 60°નો. વાય એવી રીતે દોરો કે બનતા 3 ખૂણા 150ના, 60નો અને એક 150નો, એટલે કે આ 150નો, આ 150નો અને આ 60નો. આવું કરવા શું કરવું પડે, તો સૌ પ્રથમ આ એક લાઈન દોરવી પડે, મિડલ લાઈન. આ સૌ પ્રથમ આ લાઈન દોરવાની. કોણ માપક છે એ આ રીતે મૂકવાનું, અહીંયા મૂકવાનું અને આ રીતે કોણ માપક મૂકવાનું. અહીંયા 0 આવવા જોઈએ. હવે 150 જ્યાં આવે અહીંયા ટપકું કરી દેવાનું અને ટપકું કર્યા પછી આ રીતે લાઈન દોરી દેવાની. ઓકે, આ 150નો થઈ ગયો, આ લાઈન દોરી દીધી. હવે શું કરવાનું, પાછું કોણ માપક છે, બ્લુ કલર લઈ લઉં, કોણ માપક છે આ રીતે મૂકવાનું, કોણ માપક આ રીતે થશે, આ બાજુ મૂકવાનું, આ 0 ઉપર આવવું જોઈએ અહીંયા. હવે અહીંયા જે 150 આવે છે એ તમારે લાઈન કરી અને આ દોરી દેવાના. હવે આ 150નું થઈ ગયું, આ પણ 150નું થઈ ગયું. હવે આ ઓટોમેટિક તમે માપશો એટલે 60નો ખૂણો થઈ જશે. ઓકે, કેમ? કારણ કે આ 150, 150, 300, 300 અને આ 60, 360, આખું માપ છે 360નું હોય. અશોક ચક્રમાં 24 આરા છે, એકબીજા પાસે આવેલા છે, તો 2 આરા વચ્ચેનું માપ શું હશે, તો આખું જે છે 360° હોય. આ જે આખું માપ છે આપણું 360 હોય છે. એમાંથી કેટલા આરા છે, 24 આરા છે, તો 360 ભાગ્યા 24 કરો તો 15° મળે. એટલે કે આ એક આરો અને આ બીજો આરો, આ 2 વચ્ચેનો ખૂણો બને છે એ 15°નો થશે. 15 ગુણ્યા 24, આ 15°નો થયો, એવા 24 ખાના છે, તો 24 ગુણ્યા 15 કરો તો 360 આપણને કુલ મળી જાય. ઓકે, તો આ રીતે તમે કરી શકો. કોયડો આપેલો છે, કોયડાનો જવાબ આ રીતે આપશે. લઘુકોણ છે એને 4 વડે ગુણવા 4 ગણા અને લઘુકોણના એના ગુણા, તો અહીંયા 90, તો અહીંયા 90ના 4 ભાગ કરો તો 22.5 આવે છે. 90ના 5 ભાગ કરો તો 18 આવે છે. માટે શક્યતાઓ આપણે 18° ખૂણો અને એક 23ની વચ્ચે હોય, એટલે કે 19, 20, 21 કે 22 આપણો જવાબ હોઈ શકે. સારાંશ આપેલો છે. સૌપ્રથમ બિંદુ, તો આ જે ટપકું કર્યું આને બિંદુ કહેવાય, એ અતિ સૂક્ષ્મ હોય છે. રેખાખંડ, તો જે રેખાખંડ છે આ રીતે હોય છે. અહીંયા આ રેખાખંડ છે બંને બાજુ પૂર્ણ થઈ જાય છે. અહીંયા એસ અને ટી કર્યું તો રેખાખંડ એસટીને આ રીતે દર્શાવાય છે. રેખા છે એ બંને બાજુ આવા એરા હોય છે, એટલે કે આ રેખા અહીંયા મેં એરો કર્યો, આ રેખાને પણ આ બાજુ એરો કર્યો. આ છે અનંત સુધી વિસ્તરેલી છે, અનંત સુધી. મારે એલસીડી પૂરી થઈ ગઈ તો એ તો ચાલુ જ રહે. આ બાજુ આ અનંત સુધી વિસ્તરેલી છે, તો રેખા એસટીને આ રીતે દર્શાવી શકાય છે. કિરણની વાત કરીએ તો અહીંયા જે આ એસ ટપકું છે, અહીંયા એનું ઉદ્ભવ બિંદુ છે, અહીંયાથી કિરણ શરૂ થાય છે, અહીંયા એરો બને છે, અહીંયા વચ્ચે ટપકું કરી અહીં મેં ટી આપ્યું, એટલે કે આ એસ છે ઉદ્ભવ બિંદુ થયું. તો ઉદ્ભવ બિંદુ છે, અહીંયા ડી આપી દઉં નામ, આ ડી છે ઉદ્ભવ બિંદુ છે, માટે ડી છે એ આ ખૂણા ઉપર લખાશે અહીંયા, અને આ પી છે એ આ બાજુ લખાશે, એરા બાજુ, અને કિરણ ડીપી આ રીતે દર્શાવી શકાય. ખૂણાને 2 કિરણ રીતે કલ્પના કરી શકાય, જેમાં અહીં ઓ ને ખૂણાનું શિરોબિંદુ કહે છે. એટલે કે અહીંયા મેં આ ખૂણો બનાવ્યો, એમાં જે મેં ઓ નામ આપ્યું, આ ખૂણો છે આ શિરોબિંદુ થશે, આ બંને ભુજ થશે, આ બંને કિરણ થશે. આ કિરણ છે અને એક આ કિરણ છે, આ ખૂણો બને છે. આ શિરોબિંદુ, આ બંને ભુજ અથવા ભુજાઓ. હવે ખૂણાના એક કિરણને બીજા કિરણ ઉપર ફેરવવા શિરોબિંદુની આસપાસ જરૂરી પ્રમિભરણ અથવા વક્રને ખૂણાનું માપ કહે છે. એનો મતલબ આ એક મેં લાઈન દોરી, કિરણ દોર્યું, કિરણને પછી આ રીતે બીજું કિરણ દોર્યું, આને ઓ નામ આપ્યો, અને આ વક્ર શું કહેવાય, આને વક્ર કહેવાય. પરિભ્રમણ એટલે કે અહીંથી શરૂ થઈને અહીંયા અટકે છે, માટે આ વક્ર જે બનાવ્યું એ ખૂણાનું માપ છે. ઓકે, આ ખૂણાનું માપ, આ વક્રને ખૂણાનું માપ કહે છે. હવે ખૂણાના માપને અંશમાં દર્શાવવા માટે 360° એ રીતે ન લખતા 360° આ રીતે ટપકું કરવામાં આવે છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે 360 મેં અહીંયા લખ્યા,
પછી અહીંયા શૂન્ય થવી જોઈએ નહીં, ને કે 3600 લાગશે. તમારે ક્યાં કરવાનું છે? અહીંયા ઉપર થોડું કરવાનું છે, નાનું એવું. ઓકે. કોણ માપક વડે ખૂણાનું અંશ માપ માપી શકાય છે. સરળ કોણ છે 180 અંશનો, એટલે કે આ લાઈન દોરી અને જે આ માપ, જે આ વક્રનું માપ થયું 180નું થશે. કાટકોણ માટે બ્લુ કલર લઈ લઉં છું. સરળ કોણના એક્ઝેક્ટ 2 ભાગ કરો તો આ જે 2 ભાગ કર્યા પછી 180 ભાગ્યા 2 કરો એટલે 90 અંશ મળે. તો આ 90 અંશ મળ્યો, એ આ કાટકોણ મળે છે. લઘુ કોણ છે 0 થી વધુ અને 90 થી ઓછો, એટલે કે ગ્રીન કલર લઈ લઉં છું. આ આપણો કાટખૂણો હતો, એમાંથી જે આટલો મેં ખૂણો બનાવ્યો આ 90 અંશથી આટલો ઓછો બને છે, માટે આ જે માપ થયું એ મારું શું થશે? લઘુ કોણ થશે. ઓરેન્જ કલર લઈ લઉં છું. હવે ગુરુ કોણ કીધો છે તો આ મારો 90 અંશનો ખૂણો હતો, એમાં હું એક આ બીજી લાઈન દોરું છું અને 90 અંશ કરતાં આટલું વધે છે, તો જે મારો આટલો જે ખૂણો બન્યો, આટલો ખૂણો, એ આ ખૂણો મારો ગુરુ કોણ થયો. હવે ગુરુ કોણ પછી વિપરીત કોણ આવે છે, તો આ માપ્યા પછી જે આટલો ખૂણો બને છે એ વિપરીત કોણ, એટલે કે આ ખૂણો બનાવ્યા પછી જે આ 12નું જે આ માપ છે, આ ઊંધી સાઈડનું, બીજી સાઈડનું માપ, એ વિપરીત કોણ બને છે. બસ આટલું આ ચેપ્ટરની અંદર છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.